જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા 2024માં વહીવટી તંત્રને શું તૈયારી છે તેના માટે માહિતી મીડિયા સમક્ષ આપી। આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધીમાં જૂનાગઢમાં મહાશિવરાત્રીનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે, એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે। ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે। ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે। ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે, એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ સાથે સંકલન કર્યું છે। જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય, નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય, પાણીની વ્યવસ્થા કરવાની હોય, શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય, સફાઈની વ્યવસ્થા કરવાની હોય, લાઇટની વ્યવસ્થા કરવાની હોય, આ તમામની આપણે ખાસ તકેદારી રાખી છે। બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે, એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે। મોટાભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે કે જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે। અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે, જે ભાવિકો જે ભંડારા વગેરેમાં રોકાતા હોય છે તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે। તો ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય, કોઈ ભેળસેળવાળી વસ્તુઓ કોઈ દુકાનદાર વેચે નહીં, ઉપરાંત જે MRP લખેલી છે એ MRPથી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખી છે। મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો ક્યાં ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ ધ્યાનમાં લીધું છે। PGVCLની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે। પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ 60 જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ 5000 લીટરની એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે। અને જે ગિરનાર જે પહાડ છે અને દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક, કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ESZ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે અને ટૂંક જ સમયમાં અમે ટેટ્રાપેક છે એ પણ દુકાનદારોને વિવિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત 3 દિવસ એટલે કે 5, 6 અને 7 માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં ખ્યાતનામ કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આ દરમિયાન રહેવાનો છે। ખાસ તો ખૂબ મોટી સંખ્યામાં આમાં લોકો આવતા હોય છે કે આપ જાણો છો લગભગ 14 થી 15 લાખ લોકો આ 4 દિવસમાં આવતા હોય છે, એટલે આટલા મોટી જનમેદની જ્યારે એકઠી થતી હોય તો એ સ્વાભાવિક છે કે આપણે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે પણ વ્યવસ્થા કરવી પડે, એટલે અમે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આઈડેન્ટિફાઈ કરેલા છે અને એ વૈકલ્પિક રસ્તાઓ મારફતે લોકો કોઈ પણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક આપણે એને નીકાળી શકીએ। ઉપરાંત જે હેલ્થની સુવિધાઓ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે, કારણ કે જ્યારે આપ જાણો છો કે આ જેટલા પણ રસ્તા છે એ ખૂબ પેક થઈ જતા હોય છે જનમેદનીથી, એટલે એ દરમિયાન આપણે કોઈ એવા વ્યક્તિને કોઈ તકલીફ પડે
તો આ વખતે ખાસ જે બાઇક એમ્બ્યુલન્સનું પણ અમે આજે આ વખતે આયોજન કર્યું છે કે જે અમારા ફાયરની જે ટીમ હોય છે એની પાસે બુલેટ હોય છે અને એની સાથે મેડિકલ ટીમનું અમે ટાઈપ કરી અને બાઇક એમ્બ્યુલન્સ પણ આમાં આ મેળા દરમિયાન રહેશે કે જેથી શું થાય કે કોઈ વ્યક્તિ એવા ઇન્ટરિયર એરિયામાં ફસાઈ જાય અને જ્યાં ગાડી એમ્બ્યુલન્સ ન જઈ શકે તો ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડી અને એને પૂરતી સુવિધા આપી શકીએ એવો પણ ખાસ અમારો આમાં પ્રયાસ છે. આઈસીયુની પણ વ્યવસ્થા રહેશે, મેડિકલ ટીમો પણ ખડે પગે રહેશે, ન માત્ર તળેટીમાં પણ પહાડ ઉપર પણ જે અમારી મેડિકલની ટીમો છે એ સતત ખડે પગે રહેશે અને લોકોને બનતી તમામ સુવિધાઓ અમે એમાં પ્રોવાઈડ કરીશું. આપના મારફતે જે ભાવિકો આ મેળામાં આવી રહ્યા છે એમને મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે અત્યારે જુનાગઢના જે ગિરનાર દાતાની સાથે સાથે ESZ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પર બેન મુકાયેલો છે એટલે આ જે બેન છે એમાં આપ અમને ખાસ આ સહકાર આપો. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અને જુનાગઢને પણ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અમે આપના તરફથી ખાસ અમને સહયોગની અપેક્ષા છે અને આપ અમને એમાં સહયોગ આપશો એ મને ચોક્કસ ખાતરી છે. બાકી આપ ચોક્કસ આ મેળામાં પધારો અને આપ જે પુણ્ય કમાઓ એમાં અમારા ખાસ એમાં આશય છે અને આપને મદદ કરવાનો અને પૂરેપૂરો સહકાર આપવાનો તંત્ર આમાં વિનમ્ર પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી પણ સતત આ બાબતે અમને માર્ગદર્શન મળી રહ્યું છે અને એમનો સહકાર પણ આ બાબતે અને મુખ્યમંત્રીશ્રી તરફથી પણ સતત આમાં અપડેટ લેવાય છે અને એ પણ આ સમગ્ર મેળાનું જે આયોજન થઈ રહ્યું છે એની અપડેટ મેળવતા રહે છે.